મહત્વના સમાચાર અમદાવાદમાંથી આતંક મચાવનાર આરોપીના ઘર પર ફરશે બુલડોઝર। જી હા, 2 દિવસ પહેલા ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોએ। એએમસીની જમીન પર ગેરકાયદેસર દબાણ લઈ કાર્યવાહી થઈ રહી છે। આરોપી ફઝલના ગેરકાયદેસર મકાન પર હવે બુલડોઝર ફરશે। આ એ જ આરોપી ફઝલ કે જે ખુલ્લી તલવાર સાથે રોફ જમાવતો હતો। પોલીસે સાથે રાખીને એએમસી કામગીરી કરશે તેવી વિગતો મળી રહી છે। રખિયાલમાં આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળશે। આરોપીઓના ગેરકાયદેસર દબાણને પણ તોડી પાડવામાં આવશે। ફઝલ અને તેની સાથે જે અસામાજિક તત્વો છે તેને તો કાયદાનું ભાન કઢાવી દીધું છે પોલીસ દ્વારા, પરંતુ હવે આરોપીના જે ગેરકાયદેસર દબાણ છે તેને પણ તોડી પાડવામાં આવશે। દાદાનું બુલડોઝર ફરી વળશે। જી હા, રખિયાલમાં જે રીતે રીતસરનો આતંક મચાવવામાં આવ્યો હતો આરોપી ફઝલ કે જેને પોલીસ સામે પણ દાદાગીરી કરી હતી અને તે બાદ પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। હવે રખિયાલમાં આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો પોલીસે સાથે રાખીને એએમસી કામગીરી કરશે અને આરોપીના ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવશે। આ એક સ્પષ્ટ સંદેશ છે કે રાજ્યમાં ક્યાંય પણ આ પ્રકારના તોફાન કરતા સામાજિક તત્વો દેખાશે તો તેમની સામે આ પ્રકારની કાર્યવાહી થશે। આ પહેલા પણ આ પ્રકારની કાર્યવાહી થઈ ચૂકી છે અને ફરી એક વખત જ્યાં અમદાવાદ શહેરના રખિયાલમાં આ રીતે આતંક મચાવતા અસામાજિક તત્વો કે જેમની તો શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે, પરંતુ હવે આરોપીના ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવશે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યુનુસ, પૂરી વિગત। 2 દિવસ પૂર્વે અમદાવાદ શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો ખુલ્લા હથિયારો સાથે, અને ત્યારબાદ તેઓએ પોલીસની વેન સાથેના જે સ્ટાફ હતા તેઓની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી। તેઓને જે સંપત્તિ છે તેની પણ તપાસ કરવામાં આવી હતી। તો 3 જે મકાનો છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું। કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ આ જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવ્યું ન હતું। 2019 થી 3 વખત નોટિસ આપવામાં આવી હતી છતાં પણ આ બાંધકામ કરવામાં આવ્યું હતું। અંતે જે ઘટના સામે આવી છે ત્યારબાદ પોલીસ દ્વારા અન્ય એજન્સીઓને પણ આ સમગ્ર મામલે તપાસમાં જોતરી હતી અને તેની આધારે કોર્પોરેશન દ્વારા હવે જે 3 મકાનો છે તેને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। પરિવારમાં જ એસ ડિવિઝન એસીપીની ઓફિસ છે તેની બરોબર બાજુમાં જ આ 3 મકાનો આવેલા છે। જંગી પોલીસની કુમક અહીંયા તૈનાત કરી દેવામાં આવેલી છે અને કોર્પોરેશનના સ્ટાફ સાથે રહીને થોડીવાર પછી આ વિસ્તારની અંદર જે 3 મકાનો છે તેની ઉપર જેસીબી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। બિલકુલ યુનુસ, આભાર। તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે થોડીક જ વારમાં એએમસી દ્વારા કામગીરી કરવામાં આવશે। પોલીસે સાથે રાખીને એએમસી કામગીરી કરશે। 3 મકાનોને તોડી પાડવામાં આવશે। ચાલો